ઈ જે એકતા છે, મારો કહેવાનો મિનિંગ ઈ છે. હું તો ગમે ત્યાં ભજનમાં જાઉં ને, હું કોઈને કાંઈ સલાહ નથી દેતો કે મંદિર બંધાવો, સપ્તાહ કરો ને આ કરો ને તે કરો, એ બધું બરોબર જ છે. અને આ ભક્તિ ફાટી નથી નીકળી આખી દુનિયામાં. ઘટેશ ક્યાંય ભક્તિમાં આટલું તો આપણે ગઢ કરી નહોતા. હે મંદિર ને મૂર્તિ ને પ્રતિષ્ઠા ને કથાઓ ને ભજન ને ધૂન ને દાણા જોવાનું તો તમે જુઓ તો ગામો ગાય હાલે છે. બોલો એની આ વારો નથી આવતો. તમે જુઓ તો આપણે એમ તો માતાજી તો હજરો હજુર ઉભી છે. આપણે અમુક તો કે અહીંયા ગમે અહીંયા આવો ને એટલે કે ગમે રોગ મટી જાય. મેં કીધું આ વહેલા મોડા દવાખાના તાળા મારવા જોઈશે. હું એટલા માટે કહું છું કે આ ધર્મના કાર્ય છે ખોટા છે એવી મારી વાત નથી, પણ હું કહેવા એ માગું છું કે આટલું બધું ધર્મ થાય છે, આટલા બધા માણસો દાનમાં રૂપિયા આપે છે, 5-5 ગામ ધુમાડા બંધ જમે છે, તો હું કહેવા એ માગું છું કે આ બગાડ કા નથી અટકતો? આ દુનિયામાં બગાડ તો કંઈક અટકવો જોઈએ ને. આ ખોટું છે એમ તો આપણે કહેવાય નહીં, તો બગાડ કેમ નથી અટકતો? કંઈક માલપા ઊંધું રંધાતું એવું નથી લાગતું? ખોટું આપણે કોઈને કહેવાય નહીં. આ 10 રૂપિયા આપે ને બાપુ એની જે હોય ને, લાખ રૂપિયા આપે એની જે જ હોય. પૈસા તો બધાને બાપુ ઝાડવેથી કોઈને આવતા નથી, એ 100%ની વાત છે. પણ કાંઈક બાપુ માલ પર રંધાય છે એ વાત પાકી છે. એમ સત્યના રાહે રહેવો ને. બાકી મોજ કરી લ્યો, મસ્તી મોજ માર્યો, કાંઈ કરવાની જરૂર નથી. મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આગા રહ્યો, અને ભાઈઓ કુટુંબમાં મેળ રાખો. બસ મારો નાથ બાજુ ગાડી હાંક્યા જ કરશે, આપણે કઈ હલાવતા. આ છે ને ઘણા એમ કહેતો એમે કર્યું એ તો દાદો ભેગો હોય તો નકર તમારું મારું આમાં ડાળીએ નથી આવે એવું. દાદાની કૃપા વગર બાપુ કોઈ પણ ધર્મનું કાર્ય હોય, શિવનું હોય, રામનું હોય, કૃષ્ણનું હોય, પણ એની હાજરી ન હોય ને બાપુ, માણાય હોય ને રૂપિયા હોય ને સાધન હોય, વાહન હોય, નો થાય બાપુ. કોઈ જો પાવરની વાત કરતો હોય તો ખોટી વાત છે. ઈશ્વર જેથી તમારી ભેળો હોય તેથી બાપુ ખીલી ખટકો ન થાય ને આવા માંડવા ઉભા રહે. આ પાવર થી નો રે. ઘણા એમ કહેતો મેં કર્યું. તું આવ્યો તેથી નામ નથી લખાવ્યું એકોને, જા તેથી નથી લખાવ્યું એકોને, તારું નામ ન લખાવ્યું, તું શું આ માંડવા ઉભા રાખી શકતો? અરે માણસનું જીવન છે ને અમૂલ્ય મળ્યું છે. મને તો એમ થાય મોજ કરી લ્યો, આમ હળવા ફૂલ થઈ જાવ, કાંઈ કરવાની જરૂર નથી. આનંદ કરો. 5 નામ ભગવાનના લેવાય તો લ્યો. મા બાપ હોય ને તો એને હારો 2 ટાઈમ રોટલો દો, જિંદગીમાં કાંઈ ન કરવું પડે. મા બાપના આશીર્વાદ છે ને વિધિના ચકડા ફેરવી નાખી આપણી ગેરંટી. મા બાપ જેવા બાપુ આ દુનિયામાં ભલે તમે જ્યાં વાપરતા હોય વાપરજો, દેજો, ખાઓ પીઓ, આનંદ કરો, મોજ કરો, પણ મા બાપને દુઃખી કરીને બાપુ લાખો રૂપિયા તમે વાપરો ને જો ક્યાંય ચોપડે ચડે તો આપણે તમારો ગુલામ બની જાય. જેવા હોય એ વાત. એ મા બાપ છે ત્યાં તમારા મા બાપથી તમે છો ને મારા મા બાપથી હું છું. એક ગેરંટીથી કહું છું. મેં જોકે ડાયરો જાણીતો છે, મને બધે સાંભળેલો છે, પણ મેં આખી જિંદગીમાં આપણે કઈ સારું કામ કર્યું જ નથી. અને એમાં તમારા થાનનો જ ખટારો હાંકતો હતો. ખટારાનો ડ્રાઈવર અહીં કેવી રીતે પહોંચ્યો હોય? તમને આંકડા નીકળે છે આમાં? ખટારાના ડ્રાઈવરની કિંમત કેટલી હોય? ખટારાનો ડ્રાઈવર એટલે 19મી કોમ કહેવાય. એ 18મી કોમમાં ન આવે, એ ઉપર વહી જાય. અને ખટારાના ડ્રાઈવરને કોઈ પાણી ન પાય. ખટારાના ડ્રાઈવરની એટલી વેલ્યુ. આખું હિન્દુસ્તાન રખડી આવ્યું, એક રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો બાપુ વાસુકી દાદાના મંદિરે, હું લાકડી પડે એમ પડી જવું. એમ સિદ્ધાંત જોઈ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર નો હોય તો મરી જવાય. આ ધરતીને વજન એનો જ લાગે છે. ખાનદાનીની ખબર હોવી જોઈએ. અરે હું તો એમ કહું, મા બાપની સેવા ન થાય ને તો કાંઈ નહીં, પણ તમારા હાટું થઈને તમારા મા બાપને બીજાની પાસે હાથ જોડવા જવું પડે એવો ધંધો ન કરતા મારા નામ. એટલું તો ધ્યાન રાખજો કે તમારા હાટું થઈને તમારા મા બાપને કોકની પાસે મારા છોકરાને ન મારતા એવું હાથ ન જોડવા પડે, તોય મારો નાથ નોંધ કરશે ભલામણ. બાકી તો છે ને આમાં નડ્યા છે, આ કરતા છે, એમાં નડવા વાળા હોય, આમાં તો બધું હોય. કારણ કે ગમે આ દુકાને તમે લેવા જાઓ ને અહીંયા ખોળે મળે ને ગોળે મળે. એટલે આ બધું છે ને એમાં 1-2 તો એવા અપલખણાય હોય, એટલે એનો બહુ આપણે ધોકો ન કરાય. પણ મોજ કરી લ્યો, આનંદ કરી લ્યો, બાકી કાંઈ છે જ નહીં. એક સિકંદર છે ને આમ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને દિલ્હીની બજારમાં, આમ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો અને ફૂટપાથ ઉપર એક ફકીર હતો તો, અને ફકીરને જોઈ અને રસાલો ઉભો રાખીને કીધું ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. અને સિકંદર ગયો ને
અને ફકીરને કહે છે એક પાણાનું ઓસીકું કરીને ધોતડી પહેરીને પગ ઉપર પગ ચડાવી અને બીડી ટેકાવીને ભાઈ ફકીર હૂતો તો ત્યાં જઈને કીધું એ ફકીર માગ માગ તને મોજ આવી માગ તારી મોજ ઉપર મને પોરના પલા છૂટે છે. ફકીરે આમ અધર કરીને કે મારે કાંઈ જોતું નથી જ્યાં જાતા હોય ત્યાં જાઓ. સિકંદરને પરસ્યો વળી ગયો કે આજ તો દિલ્હીનું રાજ માગે તો એને લખી દો પણ ભાઈડો કે કાંઈ નથી જોતું અને પહેરવા લુગડું નથી તોય કાંઈ માગતો નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર બોલું છું. ઈ કે મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? એની મોજ કેવી છે તમે વિચાર કરો તો. ઈ કે પણ કાંઈક તો માગ ભલામણા મારી મોજ મારી જાય છે. ઈ કે તો થોડાક આગા ઉભા રહ્યો તડકો મારી માથે આવે ને તો મને ટાઈટ થોડીક વાય છે. એક બાજુ ઉભા રહ્યો મારે કાંઈ નથી જોતું. શું એની મોજ હશે રામ તમે વિચારજો કરો. ઈ કે પણ કાંઈક તો માગ. ઈ કે શું માગવું હમણાં ભૂખ લાગી હતી હામી ડેલીમાંથી એક બેન આવીને મને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ હમણાં નીકળ્યો કે મને બીડી આપી. હવે હાજે બીજી કોઈક બેન નહીં મને ખાવા દે. કેટલો સંતોષ છે. આ આપણે હા પડ્યું તો આપણે એમ થાય કે આપણા ઘરે મૂક્યાનો માર્ગ નથી તોય ડેલી વાટી કરે. અમારા ઘરમાં કઈ નથી કોઈ મરો કઈ ન હોય તો અરે મોજ કરો કઈ છે જ નહીં આમાં. ઈ એની મોજ થી સિકંદરને એમ થયું કે હું આ દુનિયા છોડીને જાઉં અને આ દુનિયા છોડીને સીધી જાઉં ખુદાના દરબારમાં જાઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે હે ખુદા મને આ ફકીર જેવી મોજ દેજે આવી મને મસ્તી દેજે આવું મને જીવન દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કહે છે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જેથી જાઉં ને તેથી મારે ખુદાના દરબારમાં કહેવું છે કે આ ઓલા ફકીર જેવી મને મોજ દે આવી મને મસ્તી દે. તો પછી ફકીર કે હવે કેદી તમે મરો કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા. આઈન પર કૂતરો બેઠો છે આઈન પર તમે જમાવો રસાલાને જવા દો મોજ અત્યારે ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે વાતું જ થાય છે. કરણ શું લઈ ગયો રાવણ શું દઈ ગયો બીડી પૈસા તો હાથનો મેલ છે લાવો એક બીડી ઉખાડીને લઈ આવો ને એક જોડી. વાતું થાય છે મારા રામ. ઈ તો દેવા વાળા દાતારો જે દે છે ને એને કાંઈ હબાકોય નથી અને એને કોઈ દી કાંઈ ઘટ્યું નથી. જુગારમાં હારી જેવા દાખલા છે, પીવામાં વીયું એવા દાખલા છે, પણ દાન કરવામાં ખૂટી રહ્યું એવા દાખલા છે. તમે અહીં ક્યાંક ભાડ્યા હોય કયો મને કોઈ દી મારો નાશ બાપુ કોઈ દી ન ખૂટવું. તમે અહીંયા 1000 દો ને તો ઓલો તમારે અહીંયા 5000 નું કામ કરતો તો દુનિયામાં પૈસા દેવાનું બંધ થઈ જાય રામ. એમ હાવ એવું એમનામ દુનિયા પાસે કોઈની પાસે એમનામ નથી આવતા. પણ મારું કહેવાનો મિનિંગ એ છે કે હળવા ફૂલ થઈને જો કોઈની માથે વજન છે નહીં લઈને ફરે છે મેં કર્યું કાંઈ. અને અહમ તો છે ને કોઈ રાજા રાવણનો નથી રહ્યો ભલા. સમય બળવાન છે. કોઈ કહેતું હોય કે મારેથી થયું છે ના ખોટી વાત. તમારો સમય હોય ત્યારે તમે કરી શકો. સમય વિયો જાય ને પછી રાકા તમને ગહી નાખે. સમય જ કરાવે. સમયથી કોઈ મોટું નથી. અને અહમ જેવી વસ્તુ જયારે તમારામાં કરે તેથી તમારો જ અહમ તમને વિનાશ કરાવે. એક લખી લેજો. કાશીનો એક પંડિત છે ને વિદ્વાન એક બાપુ નીકળ્યો 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ ને 108 ઉપનિષદનો અભ્યાસ કરી અને આખી દુનિયામાં જયારે વિચરવા નીકળે અને એકો એક રાજવાડામાં જાય અને રાજાને વાત કરે કે તમારી પાસે કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય સાધુ હોય કોઈ જ્ઞાની પુરુષ હોય મારી સામે સત્સંગમાં બેહાડો. હું ગમે એને હરાવી દઉં અને જો હું મને હરવી દે તો મારી પાસે સોનાની ગાયો જે છે હું તમને આપી દઉં. 60 થી 70 ગાયો બાપુ જીતીને આવેલો એકો એક રજવાડામાં ફરતો એ કે મને હરાવે તો બધી ગાયો આપી દઉં અને હું જો હરાવું તો મને તમારા તરફથી એક સોનાની ગાય દેવાની. બધેથી ગાયો લેતો કાશીનો પંડિત ભલામણા 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણનું જેને વિજ્ઞાન હોય એની પાસે કોણ જવાબ કરી શકે? એ ફરતો જામનગર સ્ટેટમાં આવે. જામનગર દરબારને વાત કરી કે હું આવી રીતે પંડિત છું, કાશીથી ભણીને આવ્યો છું, મારા સામે કોઈ પણ બેહારો અને એ જો મને હરાવે તો મારી આ બધી ગાયો તમને દઈ દઉં અને હું જો હરાવું તો મને એક ગાય તમારે સોનાને દેવાની. રાજા કે કાંઈ વાંધો નહીં મારે જેટલા રોટલા કૂટે છે આમાં મને ખબર તો પડે કે જેટલા વિદ્વાન છે એ ગામના બધા સાધુ બ્રાહ્મણો વિદ્વાન જ્ઞાની પુરુષો હતા ને કીધું કે ભાઈ આપણે એક બ્રાહ્મણ સાધુ આવ્યા છે પંડિત આવ્યા છે એમની આમે સત્સંગમાં બેહવાનું છે. બધાને પરસેવો વળવા માંડ્યો. એ કે હારું આપણે હારી જઈશું તો રાજા આપણને હેરાન કરશે. એ કે 15 દિવસ પછી રાખો. રાજાએ કીધું એ પંડિતને 15 દિવસ પછી રાખો. 15 દિવસ પછી પ્રોગ્રામ રાખશું. આ વાત એક નાના એવા ગામડામાં સારંગધર કરીને એક બ્રાહ્મણ રે નાની એવી 10 વીઘા ખેતી ઉભા થવાના બેહવાના વારા કરે એવા બળદિયા ગરીબી ભરડો લઈ ગયેલી
અને ઈ જામનગરમાં હટાણું કરવા આવ્યો અને દુકાનવાળા શેઠે કીધું કે સારંગધાર રજવાડામાં જવાનું છે કે ના બાપા રાજવાડામાં મારે શું કામ છે રાજા મને ઓળખે ને રાજાનું મારે કામ નથી ઈ કે એમ નથી પણ અહીંયા એક પંડિત આવ્યા છે અને આવી રીતે હોનાની ગાયું કે દે એને હરાવી દે તો કે એમ એને એમ થયું કે એને હું હરાવી દઉં એક ગામડાનો બ્રાહ્મણ ગરીબી ભોયડો લઈ ગઈ છે મેલા ગેલા લુગડા છે અને કાંઈ જાતનું વેદનું શાસ્ત્રનું પુરાણનું કોઈ જ્ઞાન નથી અને રાજા પાસે આવીને કીધું કે મેં એવી વાત સાંભળી છે કે પંડિત આવ્યા છે તો કે હા તો કે એના સામે મને સત્સંગમાં બેહાડજો ને રાજા કે કાશીનો પંડિત છે આ તારી ઘોડે કઈ આંકડા મૂળિયા નથી કાઢો ખેતરમાં આયા નો બેહાય નાનું તારું કાંઈ નો એ કે પણ મને બેહાડજો ને હું નહીં આબરૂ જવા દઉં મારો નાથ આબરૂ નહીં જવા દે ઈ તે દિવસે 15 દિવસનો ટાઈમ નહીં બધો નક્કી થઈ ગયો અને બ્રાહ્મણ આવીને બેહી ગયો અને પંડિત આવ્યા આસન નખાણું આસન માં પંડિત ને બેહારે બીજું આસન નાખી અને રાજાને પંડિત કહે છે કે મારી સામે કોણ બેહે છે એટલે કે આમાંથી કોણ આવે છે તરત બ્રાહ્મણ ઉભો થયો એ કે બાપુ હું આવું હું રાજાને એમ થયું કે મારી આબરૂ ના ધજાગરા ઉડાડશે એ કે બાપુ આબરૂ મારો હાથ નહીં જવા દે મને અહીંયા બેહવા દો હા એ કે હાલવામાં બીજા કોઈ હળતા નથી કે તું આય એને બેહાડ્યો પંડિત માંડ્યો દાંત કાઢવા એ કે તમે મારી સામે સત્સંગમાં બેહવાના છો એ કે હા મને જેવું તેવું આવડે એ કે હું પૂછીશ તો તમને જવાબ નહીં આવડે પણ તમે પૂછો મને બોલો સારંગ તરીકે કામ થઈ ગયું એટલે સારંગ તરીકે પૂછું તો કે હા એ કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં સારંગ ધરની સાખી આનું શું થાય મને કહો પંડિત બાપુ ઘુમરે સડી ગયા એ કે ફરીને ગયો તો એ કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં સારંગ ધરની સાખી પંડિત કે આ તો મારું બધું ચય ન થયું અને સારંગ તરીકે આ હું મારો વાસુકી દાદો બે જ જાણે છે બેટા મારા તારે મથું અહીંયા મથને જડે તો બામણ મટી જવું કે ઘણા ઘુમરા માર્યા પણ આ જડે ખિસ્સાનો વેદ હોય જડે કોઈને પાસે ઓલા પંડિતે બાપુ ગાયુંનો ઢગલો કરી દીધો કે આ ગાયું બધી અને બાપુ સીટીઓ રાડ્યું દેકરા કે આપણો બામણ કામ કરી ગયો આપણો બામણ કામ કરી ગયો રાજા રાજી થઈ ગયા ગાયું બધી આપી દીધી પછી પંડિતે રાજાને કીધું એ કે બીજું બધું ઠીક પણ તમારા આ મહારાજને એટલું તો કયો કે આજે મેં બોલ્યા એનો જવાબ શું રાજા બ્રાહ્મણને કે તમે જે બોલ્યા એનો જવાબ શું એ કે એમને કહો એ ખોને કે આપણને આપે તો કહું એ કે પણ હવે એ બિચારો પંડિત છે એ કે પણ એ બધે ઉઘરાવતા આવ્યા છે તો આપણે એની પાસે એક લેવામાં શું વાંધો પંડિત ને બાપુ વાઈટો હોય તો લોહી નો નીકળે એવો કરી નાખ્યો પણ એ કે ભાઈ એને તારે જોતી હશે તો હું તને એક વધારાની ગાર આપીશ પણ તું આનો જવાબ દે તો કે આમાં કઈ છે નહીં મેં કીધું આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી બાળ્યા પછી બોલે નહીં સારંગ ધરની સાકી કે બોડી મારા ખેતરમાં નકરી છે મૂળિયા કાઢી કાઢીને મરી ગયો કે આ બોડી તમે જીનપા જાઓ ઇનપાથી વાગે કાપો તોય વાગે એને દિવાળી મૂકો તારાજી હખણી રે કે આ તમારા વેદમાં શાસ્ત્રમાં આવે હવે આ તમને કહું અહમ ટાળવું હોય તો નાનો માણસ ટાળી દે ને કોઈ જો એમ કહેતું હોય ને કે હું આ દુનિયામાં હોશિયાર છું ના મોટા હતા મહીપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાને દીઠા મેકરણ હારા હારા બાપુ આ દુનિયા છોડીને વિયાઈ ગયા છે એમ તમારે મારે આ દુનિયા છોડવાની છે પણ તમને મને એક માણસનો અવતાર મળ્યો છે ને બાપુ આનંદ કરી લેજો મોજ કરી લેજો બાકી કાંઈ છે એની વાતમાં એક બે ભજન એક આપણે પ્રફુલ્લભાઈને આપણે સાંભળવાના છે પણ બે ભજન એક કરી લઉં કારણ કે અને એક બીજી વાત કરું પ્રફુલ્લભાઈ જોશી ને 5 તારીખે પહેલા મહિને આપણો આ જ મહિનાની 5 તારીખે એમનો સોનાનો ચેન રાજકોટથી મુંબઈ અમદાવાદ પ્રોગ્રામમાં જતા હતા એમનો ચેન પડી ગયો છે એમને મોબાઈલમાં જાહેરાત કરી છે પણ કોઈ વાયા કોઈ આપણા હગાવાલાને કદાચ કોઈ વાતચીત કરે તો એનો સંપર્ક કરી અને પ્રફુલ્લભાઈ જોશી મને વાત કરી 1.5 તોલાનો સોનાનું ચેન એટલે ભલામણ અત્યારે 1.5 લાખ 2 લાખ રૂપિયાની વાત એટલે કહેવાની એક જાહેરાત બાકી વાયા કોઈ કે ભાઈ અમને આ જગ્યાએથી ચેન જડ્યો તો હવે એને ખબર ન હોય કોનો છે કદાચ એનો દઈ દેવાનો હિસાબ હોય તો આ વાત થઈ હોય તો કઈ વાયા વાત થયેલી હોય તો ભાઈ આપણે અહીંયા પ્રોગ્રામમાં ખાખરાડી મળ્યા હતા અહીંયા આવી રીતે વાત હતી તમારે દેવાની ગણતરી હોય તમે કઈ કોન્ટેક્ટ કરાવી દે એટલે એમનો ફોન નંબર મોબાઈલમાં છે હમણાં બે એટલે તમને નંબર આપશે એટલે કદાચ જો કાંઈ મારો નાથ કોઈ ખારા માણસના હાથમાં ગયો હોય તો કદાચ આવી જાય
કારણ કે આ બધી વસ્તુ અઘરી છે અને માણસે અઘરી છે. આવ્યો તો હશે જ, કોકના હાથમાં તો આવ્યો જ હોય ને કે કઈ જમીન તો ન ખાઈ જઈ. એટલે દેવો ન દેવો એ તો એના મોજની વાત છે. પણ એક બ્રાહ્મણ અને એનું હદે નહીં, પણ આપણે ત્યાં કોઈ લીધો નથી ને અહીંની વાતે નથી. પણ કહેવાનો મિનિંગ છે કે વાયા વાયા કોઈ વાતચીત થાય તો એનો સંપર્ક કરાવી દેજો. એટલે આપણે એમને સાંભળવા છે, પણ એક ભજન કરી અને પછી આપણે એમને સાંભળશું. જેટલા જેટલા મહાપુરુષોએ ભજન કર્યા છે ને ભાઈ, એ મને એમ થાય કે એમને કોઈ સારું જોડું નથી પહેરવા દીધું, સારું ખાવા નથી દીધું, પણ બાપુ એના ભજનથી આજ આપણે મોજ કરીએ છીએ. પણ હવે આપણને સમજાતું નથી શું કરવું પડે. ભજન છે તો ભજન છે. એટલે એક ભજનમાં સંત કહે છે, એ જી નથી મફતમાં, એ જી મળતા એના તો મૂલ ચૂકવા પડતા. સંતને સંત પણ ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. ભરી મજા રે ભાઈ કોઈ વેચાણા તેલકડામાં દણતા. ભરી મજા રે ભાઈ કોઈ વેચાણા તેલકડા નથી મફતમાં મળતા. પ્યારા પુત્ર નાઈ માથા ખાલી ભોગ સાધુ ને ધરતા. પ્યારા પુત્ર નાઈ માથા ખાલી ભોગ સાધુ ને
કાળજા કાપી ધરતા કાળજા કાપી ધરતા જેર વિધાને જેલું ભોગવી જેર વિધાને જેલું ભોગવી સાધુડા હુળીએ ચડતા સંતને સંત ભણા